4 દિવસ પહેલા મારો કાર્યક્રમ રામપુરા બંકોળા હતો। રામપુરા પ્રોગ્રામ દરમિયાન જે પણ ગીતની ચર્ચા ચાલી રહી છે, જે પણ ટુકડા ફરી રહ્યા છે, એ ગીત મેં કોઈ ઈરાદાપૂર્વક ગાયું નથી। અરે યાર, વિજય સુવાળા નથી, વિજય ઠાકોર છે। વિજય સુવાળાને તો નાત બાર કાઢી નાખ્યો ને વિજય સુવાળા ઉપર આ કર્યું, વિજય સુવાળા ઉપર ઓલું કર્યું। અરે યાર, કાંઈ નથી થયું, વિજય સુવાળાના ઉપર કાંઈ જ નથી થયું। અને વિજય સુવાળાએ જે પ્રોગ્રામની અંદર ગીત ગાયું હતું ને, એ ગીતના કારણે માફી પણ માંગી લીધી છે। અને એ ગીતના કારણે શું થયું હતું, શું નહોતું થયું, એ બધું જ હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું। તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો। તો આપણે આજના વિડીયોની વાત કરીએ ને, તો વિજય સુવાળાએ જે પ્રોગ્રામની અંદર ગીત ગાયું હતું ને, એ ગીતના કારણે રબારી સમાજના ઘણા લોકોનું મન દુભાયું હતું। અને એના કારણે વિજય સુવાળાએ માફી પણ માંગી લીધી છે। હવે વાત એ છે કે વિજય સુવાળાના અત્યારે ઘણા બધા પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે કે વિજય સુવાળાને નાત બાર કાઢી નાખ્યો અને વિજય સુવાળા નથી, વિજય ઠાકોર છે ને, એવા ઘણા બધા પોસ્ટર બનાવી અને સોશિયલ મીડિયામાં લોકો વાયરલ કરી રહ્યા છે। પણ મિત્રો, એવું કાંઈ જ નથી થયું, વિજય સુવાળાને નાત બાર પણ નથી કાઢ્યો અને વિજય સુવાળા ઉપર એવો કોઈ આરોપ પણ નથી લાગ્યો। અને વિજય સુવાળા કહી રહ્યો છે કે મેં કોઈનું મન દુભાય ને એ માટે આ ગીત ગાયું જ નથી। અને એ કે હું ખોટું બોલતો હોય ને તો હું માતાજીના અને ભગવાનના પણ સામ ખાઈને કહું છું કે મેં એવું કોઈનું મન દુભાય ને એવું એ ગીત નથી ગાયું। અને એ કે હું પ્રોગ્રામ કરું જ છું, અને એના કારણે જો આ ગીતના કારણે કોઈનું મન દુભાયું હોય તો એના કારણે હું માફી પણ માગું છું। અને એ જે બોલી રહ્યા છે ને, એનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। અને એ વિડીયો હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું, તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો। અને આપણે વાત કરીએ ને, તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો। અને લાઈક ન કરો ને તો ચાલશે, પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર। જય દ્વારકાધીશ લખવાથી તમારું કાંઈ નથી લૂંટી જવાનું, તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો। અને હવે આપણે જરાય નથી રાહ જોવી, હવે વિજય સુવાળા શું કહેવા માંગે છે આપણે એમનો વિડીયો બતાવી દઈએ। તો તમે જોઈ લ્યો આ એમનો વિડીયો છે। બધા વચ્ચે હું નાથ વિહોતર વડવાળા દેવ, વાળીનાથ મહાદેવ, વડોદરાની મેરડી, કાહવાના ગોગન, મારી ગોડાચેલાની વિહતની 4 ગામની માતાની સાક્ષી સોગંદ કરીને કહું છું કે બિલકુલ નિર્દોષ છું। હું કોઈ જાણી જોઈને આ વસ્તુ ગાયો નથી। તે છતાંય નાથ વિહોતર મારો માને બાપ છે, મારે સમાજમાં જીવવાનું છે, સમાજમાં મરવાનું છે। તો મારા સમાજના 4 દિવસમાં કઈ બી લાગણીને ઠેસ પહોંચી હોય તો મારે સમાજની માફી માંગવા માટે હું 1000 વખત તૈયાર છું। મારા રબારી સમાજની 2 હાથ જોડી માફી માંગુ છું।